તૈયાર છે પિઝા ઇડલી વધેલા ભાતમાંથી એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ નાસ્તો. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં. આજે આપણે વધેલા ભાતમાંથી પિઝા ઇડલી બનાવીશું. તેના માટે મેં વધેલો 1 વાટકો ભાત લીધો છે, 1 વાટકો સોજી એટલે કે રવો લીધો છે, અડધી વાટકી દહીં લીધી છે, ચીઝ, પિઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, મરી પાવડર, મીઠું અને તે સિવાય અંદર ફિલિંગ માટે પનીર, શિમલા મરચું, ડુંગળી, આદુ, લસણ અને મકાઈના દાણા સમારી લીધા છે બધું. સૌથી પહેલાં એક મિક્સર જાર લઈશું. તેમાં ભાત, દહીં અને રવો બધું નાખી મિક્સ કરીશું. હવે તેમાં અડધી વાટકી પાણી નાખીને બેટર બનાવીશું. જરૂર પડે તેમ બીજું પાણી ઉમેરતા જઈશું. દહીં, સોજી અને ભાતનું બેટર બનાવી દીધું છે. અંદર જરૂર પ્રમાણે પાણી ઉમેર્યું છે. હવે આ બેટરને આપણે 15 મિનિટ રેસ્ટ આપીશું. એક કઢાઈ લઈ ગેસ પર મૂકી ગેસ ઓન કરી તેલ ઉમેરીશું કઢાઈમાં. તેલ ગરમ થાય એટલે આદુ, લસણ, ઝીણા સમારેલા સાતળી લઈશું અંદર નાખીને. આદુ લસણની કચાશ દૂર થાય એટલે ડુંગળી સમારી નાખીશું અંદર. ડુંગળી સંતળાઈ જાય એટલે મકાઈના દાણા અને શિમલા મરચાં અને પનીર ઉમેરી દઈશું અને બધું બરાબર સાંતળી લઈશું. શાક થોડું સંતળાય એટલે મરી પાવડર 1 ચમચી, મિક્સ હર્બ્સ 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી ઉમેરીશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું. બધું મિક્સ કરી લઈશું. પિઝા સોસ નાખીશું. અને મિક્સ કરી લઈશું. હવે ચીઝ ઉમેરીશું અંદર. બધું મિક્સ કરી દેવાનું. ઇડલીનું ફિલિંગ તૈયાર થઈ ગયું છે. હવે ગેસ ઓફ કરી દઈશું. પંદર મિનિટ પછી બેટર ચેક કરી લઈશું. તેમાં મરી પાવડર, મિક્સ હર્બ્સ, સ્વાદ પ્રમાણે મીઠું બધું નાખીને મિક્સ કરી દઈશું. હવે ઈનો નાખીશું 1 ચમચી. સહેજ પાણી નાખીને ઈનો એક્ટિવ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. બધી વાટકીઓને તેલથી ગ્રીસ કરી લેશું.
ઇડલીનું ખીરું નાખીશું પહેલાં થોડું, પછી તેની ઉપર બનાવેલો શાકનો માવો નાખીશું અને ફરીથી ઇડલીના ખીરાનું લેયર કરી દેશું. આ રીતે બધી વાટકીઓ ભરી દેશું. બધી વાટકી આ રીતે તૈયાર કરી લીધી છે. ગેસ પર ઢોકળિયાનું પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તૈયાર કરેલી ઇડલીની વાટકીઓ ઇડલી સ્ટેન્ડમાં મૂકી દેશું. આને થતા 10 થી 15 મિનિટ લાગશે. ઢાંકીને ઇડલી થવા દઈશું. 15 મિનિટ પછી ઇડલીને ચેક કરી લઈશું. થઈ ગઈ છે. હવે તેને બહાર વાટકીઓ ઠંડી થઈ જાય પછી ઇડલીને અંદરથી ચપ્પુ વડે આજુબાજુની કિનારી ઊંચા નીચી કરીને કાઢી લેવાની. તૈયાર છે પીઝા ઇડલી. હવે તેને સર્વ કરીશું. વધેલા ભાતમાંથી પીઝા ઇડલી તૈયાર છે. વેસ્ટમાંથી બેસ્ટ નાસ્તો. મિત્રો, તમને મારો વિડીયો ગમે, મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એક કાપીને પણ આપણે જોઈ લઈએ. અને જે ફિલિંગ ભર્યું હતું તે પીઝા જેવો ટેસ્ટ આપે છે. તમે પણ આવી ઇડલી બનાવીને બાળકોને ખવડાવો.